વાત સુરતની કરીએ કે જ્યાં 7 મહિનામાં જ પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યો છે। સાક્ષી રોકડે નામની પરિણીતાએ આપઘાત કરી લીધો। માત્ર 20 વર્ષની સાક્ષી રોકડેએ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો છે। પતિ મનોજ ખોરશે અને સાસરિયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સાક્ષી દલિત પરિવારમાંથી આવતી હોવાને કારણે ત્રાસ અપાતો હતો તે પ્રકારની આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે। આ તરફ ખટોદરા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી છે અને વધુ વિગતો પણ સામે આવી રહી છે। 7 જ મહિનાના પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યો છે, જેમાં આરોપ હવે સાસરિયા પક્ષ પર લાગી રહ્યા છે। માત્ર 20 વર્ષની સાક્ષી રોકડેએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી છે, ત્યારે સાસરિયા પક્ષ દ્વારા કારણ કે આ દીકરી જે છે તે દલિત પરિવારથી આવતી હતી, તેથી તેને પરેશાન કરવામાં આવતી હતી તેવી ફરિયાદ દાખલ થઈ છે। 7 મહિનાની અંદર પ્રેમ લગ્નનો જે કરુણ અંજામ આવ્યો છે તેના કારણે સાક્ષી રોકડે આપઘાત કરી લીધો છે। 20 વર્ષની સાક્ષીએ ગળે ફાંસો લગાવી અને આપઘાત કર્યો છે, ત્યારે પતિ મનોજ ખોરશે અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરતની આ ઘટના કે જ્યાં માત્ર 7 જ મહિનામાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે। સાક્ષી રોકડે નામની પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે। સંવાદદાતા અમિત ફોનલાઈન પર આપણી સાથે। અમિત, જણાવો, જે રીતે વિગતો સામે આવી છે, એટ્રોસિટી સહિતની કલમો લગાવાઈ, શું ફરિયાદ દાખલ થઈ છે? જી, સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે 20 વર્ષની સાક્ષી રોકડે નામની આજે યુવતી છે, તેને 7 મહિના પહેલા જ આજે મનોજ ખોરશે નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। તો કે પ્રેમ લગ્ન બાદ મનોજ અને તેના પરિવારના સભ્યો યુવતીને અવારનવાર માનસિક રીતે હેરાન કરતા હતા। જો કે યુવતી છે તે એસટી કાસ્ટમાંથી આવતી હોવાના કારણે સાસરિયાઓ દ્વારા તેને હેરાનગતિ કરવામાં આવતી હોવાનો યુવતીના પરિવારના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો આ સમગ્ર મામલે સાસરિયાઓના ત્રાસથી યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે અને આ સમગ્ર મામલે હવે ખટોદરા પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ખૂબ ખૂબ આભાર અમિત, આપનો અમારા સાથે જોડાવા માટે।